નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ઘાણિયા। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભારતે આજે વધુ એક ઇતિહાસ રચ્યો છે। મહત્વના સમાચાર, હેલો ઓર્બિટમાં સ્થાપિત આ ઇતિહાસ રચવામાં આવ્યો છે। ભારતે આજે વધુ એક ઇતિહાસ રચ્યો છે। હેલો ઓર્બિટમાં સ્થાપિત હવે આદિત્ય L1 થયું છે। L1 પોઈન્ટ પર આદિત્ય L1 પહોંચ્યું છે, ત્યારે L1 પોઈન્ટ પર આદિત્ય નામનો ઉપગ્રહ પહોંચ્યું છે। હેલો કક્ષાએથી આદિત્ય L1 હવે સૂર્યનો અભ્યાસ કરશે। સૌથી મોટા સમાચાર, પ્રધાનમંત્રી મોદીએ પણ શુભેચ્છાઓ પાઠવી છે। ભારતે આ વધુ એક ઇતિહાસ રચ્યો છે। આદિત્ય L1 ની અંતિમ છલાંગ, પીએમ મોદીએ પણ આ વિશે શુભેચ્છા પાઠવી છે। L1 પોઈન્ટ પર હવે આદિત્ય L1 પહોંચ્યું છે। હેલો કક્ષાથી આદિત્ય L1 હવે સૂર્યનો અભ્યાસ કરશે અને મહત્વની માહિતી મોકલશે। તો પ્રધાનમંત્રી મોદીએ પણ તમામ વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી છે। ભારતભરના દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે। આદિત્ય L1એ આજે અંતિમ છલાંગ મારી છે। ગંતવ્ય સ્થળ લેગ્રેન્જ 1 પોઈન્ટ પર આદિત્ય L1 પહોંચ્યું છે। હેલો ઓર્બિટમાં સ્થાપિત આદિત્ય L1 થયું છે। પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી। ભારતની વધુ એક ઉપલબ્ધિ, પીએમ મોદીએ કીધું, આપણા વૈજ્ઞાનિકોની વર્ષોની મહેનત રંગ લાવી છે। અંતરિક્ષમાં ઇસરોએ ઇતિહાસ રચી નાખ્યો છે। સૂર્યના અભ્યાસ માટે ભારતનું પ્રથમ અંતરિક્ષ આધારિત મિશન છે આદિત્ય L1। 2 સપ્ટેમ્બરે 2023ના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડ પરથી આદિત્ય L1 સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું। લેગ્રેન્જ પોઈન્ટ એટલે કે L1 પોઈન્ટ એવો પ્રદેશ છે કે જ્યાં પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું ગુરુત્વાકર્ષણ નિષ્ક્રિય થાય છે અને આ પોઈન્ટની આસપાસ આવેલી હેલો કક્ષાથી સૂર્યનો અભ્યાસ કરી શકાશે। ઇસરોના સૂર્ય મિશનનો મુખ્ય ઉદ્દેશ સૌર વાતાવરણમાં ગતિશીલતા, સૂર્યના પરિમંડળની ગરમી, સૂર્યની સપાટી પર થતા ભૂકંપ, સૂર્યના તાપ સહિતની વિગતોની માહિતી મેળવવાનો છે। તો હવે વાત ભર શિયાળે માવઠાની। રાજ્યમાં ભર શિયાળે માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે। માવઠાની આગાહી વચ્ચે ખેડૂતો માટે આ સૂચન આપવામાં આવ્યું છે। ડિઝાસ્ટર મામલતદારે યાર્ડ માટે પણ સૂચન આપ્યું છે। ગાંધીનગર જિલ્લામાં ખુલ્લામાં રહેલ ખેત પેદાશ અનાજ માટે સૂચન કરાયું છે। જરૂરી વ્યવસ્થા માટે અને તકેદારી રાખવો તેવું પણ આ સૂચન કરાયું છે। તકેદારી માટે સંબંધિત અધિકારીને સૂચના અપાઈ છે। નોંધનીય છે કે આગામી 8 અને 9 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી છે। ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર। 2 દિવસ બાદ ગુજરાતમાં ફરી માવઠાનો માર। 8-9 જાન્યુઆરીએ ગુજરાતમાં થઈ શકે છે કમોસમી વરસાદ। અમદાવાદવાસીઓ શહેરમાં ઠંડી વચ્ચે માવઠું થઈ શકે છે। અમદાવાદમાં 8-9 જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી છે। તો હવામાન વિભાગની માવઠા અંગે આગાહી, આવતીકાલથી જ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। 8મી જાન્યુઆરીએ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, નવસારી, સુરત, દમણ, દાદરાનગર હવેલી, તો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટમાં થઈ શકે છે વરસાદ। हल्की रेन के चांसेस है वो है डे 3 और डे 4 और जो मतलब कारण होंगे ये है कि एक ट्रफ लाइन है जो साउथ गुजरात रीजन से होकर गुजर रही है, जिसके कारण ये डे 3 और डे 4 में बारिश होंगी आइसोलेटेड प्लेसेस में, सौराष्ट्र और गुजरात दोनों रीजन में। और जो मतलब कुछ डिस्ट्रिक्ट हैं जहाँ पे हल्के रेन होने के चांसेस हैं आइसोलेटेड प्लेसेस में, वो डिस्ट्रिक्ट हैं डे 3 के लिए बनासकांठा, साबरकांठा, अरावली, अहमदाबाद, गांधीनगर और वलसाड़, नवसारी, सूरत, दमन, दादरा नगर हवेली। और जो सौराष्ट्र के रीजन के डिस्ट्रिक्ट हैं वो है भावनगर, अमरेली, गिर सोमनाथ और राजकोट। 9મી જાન્યુઆરીએ ગુજરાતમાં માવઠું થઈ શકે છે। 9મી અમદાવાદમાં પણ વરસાદ થઈ શકે છે। 9મી અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, વલસાડ, નવસારી, આણંદ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથમાં માવઠાની આગાહી કરાઈ છે। 2 દિવસ બાદ ઠંડીમાં આંશિક રાહત મળી શકે છે।
तो डे 4 में जहाँ पे मतलब हल्की रेन होने के चांसेस हैं वो रीजन है गुजरात रीजन के, वो डिस्ट्रिक्ट हैं अहमदाबाद, गांधीनगर, वलसाड़, नवसारी, आनंद और दादरा नगर हवेली। और जो सौराष्ट्र रीजन है उसके डिस्ट्रिक्ट हैं अमरेली, गिर सोमनाथ। તો કબૂતરબાજી કેસમાં નવા ખુલાસા થયા છે। સીઆઈડી ક્રાઇમની તપાસમાં ઘટસ્ફોટ થયો છે। તમામ મુસાફરોએ અલગ અલગ કારણ રજૂ કર્યા છે। દેવું થઈ જવાથી અમેરિકા તરફ પ્રયાણ કર્યું, તો કોઈએ કીધું છે ખાલિસ્તાની સમર્થક હોવાનું કારણ પણ રજૂ કરાયું છે। કેટલાકે પ્રેમ પ્રકરણનું કારણ રજૂ કર્યું છે। ફ્લાઇટ વિશે માહિતી મંગાવાઈ, ક્યાંથી ઉપડી, ક્યાં ગઈ તેની પણ માહિતી મંગાવાઈ છે। તો રૂપિયાની લેવડ દેવડ અંગે પણ તપાસ થઈ રહી છે। ઝડપાયેલા તમામ એજન્ટની સઘન પૂછપરછ થઈ રહી છે। આર્થિક વ્યવહાર વિશે માહિતી મેળવાઈ રહી છે। ફ્રાન્સ પોલીસે ખાનગી ફ્લાઇટ રોકી હતી। ગુજરાતના 66 મુસાફરો પહોંચવાના હતા અમેરિકા। અમુક અમુક પેસેન્જરની અલગ અલગ દરેકની સ્ટોરી છે, પણ એ લોકોને એક સ્ટોરી કહીને ત્યાં જ્યારે પણ કોઈ પૂછપરછ એજન્સી કરે ત્યારે એક બતાવવામાં આવતી હતી। આમાં 2-3 પ્રકારની અલગ અલગ સ્ટોરી છે। આમાં અમુક સ્ટોરી એવું છે કે અમારા ઉપર દેવું થઈ ગયેલ છે અને ત્યાંના જે લેન્ડલોર્ડ છે અથવા જમીનદાર છે એ અમારા ઉપર દબાણ કરે છે, એ રીતની ખોટી ચોરી બતાવે છે। અમુકમાં કોલેજમાં છે અને અમારું પ્રેમ પ્રકરણ લવ અફેર છે અને આમાં સામેની ફેમિલી ઉપરથી અમારા ઉપર દબાવ આવે છે। એ રીતના અલગ અલગ સ્ટોરી બતાવીને ત્યાંના એજન્સીના એક કન્વિન્સ કરવાનો પ્રયાસ આમાં કરવાનો એક સામે આવી રહે છે। સીઆઈડી ક્રાઇમ ગુજરાત પોલીસ તરફથી હાલ આ એજન્ટ્સ જે છે એ લોકોની એક સઘન પૂછપરછ કરવામાં આવે છે અને અત્યારની અહીંયાના જે એજન્ટ છે એની આમાં શું ભૂમિકા છે, બીજા આમાં કોણ લોકો ઇન્વોલ્વ છે, પૈસાનું ટ્રાન્ઝેક્શન કેવી રીતે ચાલતો હતો તે બાબતે તપાસ ચાલુ છે। સાથે સાથે એ જે ફ્લાઇટ ડિટેલ હતા તે ડિટેલ્સ પણ આપણે જે આપણી સેન્ટ્રલ લાઇઝનિંગ એજન્સી છે સીબીઆઈ થકી સંબંધિત એરપોર્ટ, સંબંધિત એરલાઇન્સ અને સંબંધિત દેશ જે જગ્યાથી એ એરલાઇન ટ્રાવેલ થઈ હતી ટેક ઓફ લેન્ડિંગનું બાબત જે છે તે બાબતે પણ આપણે માહિતી મંગાવવામાં આવેલ છે। તો મહત્વના